વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા છેલ્લા કેટલાય સમયથી શોક ઠરાવ પસાર કરીને મુલતવી રાખવામાં આવે છે, જેને લઈને શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 15 અને 16 ના કાઉન્સિલરોએ મેયરને પત્ર લખ્યો અને માંગ કરી કે તેમના મૃત્યુ પછી સામાન્ય સભા મુલતવી ના રાખવામાં આવે, શોક ઠરાવ પસાર કરીને રાબેતા મુજબ સામાન્ય સભા શરૂ રહે, જેથી પ્રજાના પ્રશ્નોને વાચા મળી રહે। છેલ્લા કેટલાય મહિનાઓથી શોકદર્શક ઠરાવ કરીને સભાને મુલતવી કરવામાં આવે છે, જેથી લોકોના પ્રશ્નોને વાચા મળતી નથી અને વિકાસના કામોને રોક લાગે છે। તે માટે પોતાના મૃત્યુ બાદ લોકસભાને મુલતવી ન કરતા સભા ચાલુ રાખવી જોઈએ તેવી માંગ કરતો પત્ર વોર્ડ નંબર 15 અને 16 ના કાઉન્સિલરો દ્વારા મેયરને લખી માંગ કરવામાં આવી છે। તારીખ 1/4/2024 થી આજ દિન સુધીની જે પણ સભા મળી છે તેમાંથી 50% સભા શોકદર્શક ઠરાવના કારણે મુલતવી રાખવામાં આવી છે। ત્યારે વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોશી, પારુલ પટેલ અને પૂનમબેન શાહ સાથે વોર્ડ નંબર 16 ના કાઉન્સિલર શ્રેહલ પટેલ દ્વારા સંયુક્ત પત્ર લખીને માંગ કરી છે કે કોઈના પણ મૃત્યુને માન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે અને તેમાં મૌન પાડીને સભા ચાલુ રાખી શકાય અથવા તો તેનો શોકદર્શક ઠરાવ બીજા મહિનાની પહેલી સભામાં જ કરવો તેવી કોઈ વ્યવસ્થા વિચારી શકાય તેમ છે। વર્તમાન સમયમાં સભાસદોનો સમય દરખાસ્તો પરના નિર્ણય આ તમામ બાબતોનો વિચાર કરતા અમારી એવી ઈચ્છા છે કે અમારા મૃત્યુ થાય તો તેના માનમાં સભા મુલતવી રાખવી નહીં।